નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા ચેપ્ટર કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે એક અગત્યની રચના એસી જનરેટર આપણે ભણ્યા હતા. ગયા લેક્ચરમાં આપણે આ એસી જનરેટર, એનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ, એસી વોલ્ટેજ, એનું સૂત્ર આપણે ભણ્યા. ત્યાર પછી હવે એને અનુરૂપ ટેક્સ્ટમાં ઉદાહરણ આજે ગણીએ. ઉદાહરણ નંબર 6.11. ઉદાહરણ 6.11. રકમ કંઈક આવી છે. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 આટાઓ અને 0.1 મીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચડા સાથે જોડાયેલા છે. પેડલ છે એ ગૂંચડા સાથે જોડાયેલા છે. ગૂંચડામાં આટાની સંખ્યા કેપિટલ N કેટલી રકમમાં કીધી છે? 100. અને એનું ક્ષેત્રફળ 0.1 મીટર સ્ક્વેર. ગૂંચડાનું ક્ષેત્રફળ કેપિટલ A વડે દર્શાવું તો 0.100 અથવા 1 મીટર સ્ક્વેર. આ ગૂંચડું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. ગૂંચડાના પરિભ્રમણની કોણીય આવૃત્તિ આપેલી છે ઓમેગા બરાબર અડધો આટો પર સેકન્ડ. દર સેકન્ડે ની આવૃત્તિ, રેખીય આવૃત્તિ f 0.5 હર્ટ્ઝ છે. દર સેકન્ડે અડધો આટો ફરે. એક સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા એટલે આવૃત્તિ 1/2 અથવા 0.5. તે ગૂંચડાના પરિભ્રમણને ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર આવૃત્તિ અડધો આટો પર સેકન્ડ એટલે 0.5 સેકન્ડ ઇનવર્સ એટલે હર્ટ્ઝ. ચુંબકીય ક્ષેત્ર B 0.01 ટેસ્લા. 0.01 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકવામાં આવે છે. તો આ ગૂંચડામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? મહત્તમ વોલ્ટેજ EM મેળવવાનો છે. ગયા લેક્ચરમાં આપણે એસી વોલ્ટેજ નું સૂત્ર મેળવેલું. E બરાબર EM sin ઓમેગા t, જ્યાં EM મહત્તમ મૂલ્ય NAB ઓમેગા જેટલું હોય. તેથી મહત્તમ વોલ્ટેજ EM બરાબર NAB ઓમેગા. N આટાની સંખ્યા કેટલી છે? 100. A ક્ષેત્રફળ 0.1, B ચુંબકીય ક્ષેત્ર 0.01 અને ઓમેગા એટલે 2πf. 2π એટલે 3.14 અને F આવૃત્તિ છે 0.5 હર્ટ્ઝ. અંદાજનો ગુણાકાર કરીએ. આમ જોઈએ તો આ 100 અને આ 0.01 એનો ગુણાકાર 1 થઈ જાય. આ 2 અને 0.5 નો ગુણાકાર 1 થઈ જાય. તો શું વધ્યું? 3.14 ગુણ્યા 0.1 એટલે કે 0.314 વોલ્ટ. મહત્તમ EMF કેટલું હશે? 0.314 વોલ્ટ. આ રીતે સાયકલનું પેડલ ફેરવો એટલે ગૂંચડું છે એ ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે અને એ ગૂંચડામાં EMF છે આપણે પ્રેરિત કરી શકાય.
આવી અલગ અલગ રીતે ગુચડાને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવી અને ઈએમએફ પ્રેરિત કરી શકાય. અહીં રચનામાં મહત્તમ ઈએમએફ 314 વોલ્ટ મળે છે. અહીંયા ઉદાહરણના બધા દાખલાઓ પૂરા થાય છે. આને અનુરૂપ સ્વાધ્યાયમાં એક દાખલો જોઈ અને પછી બાકીના સ્વાધ્યાયના દાખલા ગણી તો જનરેટરને અનુરૂપ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.6 સ્વાધ્યાય 6.6 રકમ કંઈક આવી છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આટાવાળા ગુચડાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના મૂલ્યના એક સમાન સમછેતી ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. ગુચડું છે એની ત્રિજ્યા આપેલી છે, r વડે દર્શાવો. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, બરાબર. આટાની સંખ્યા n, 20 આટા વાળું આ ગુચડું છે. ચુંબકીય ક્ષેત્ર b, સમાન ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻² ટેસ્લા છે. 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ફેરવવામાં આવે. કોણીય ઝડપ ઓમેગા 50 રેડિયન પર સેકન્ડ છે. તો આ ગુચડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. મહત્તમ ઈએમએફ અને સરેરાશ ઈએમએફ કેટલું હશે? આ મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવવાનું છે. આગળ રકમમાં જો આ ગુચડું 10 ઓહમ અવરોધનો એક બંધ ગાળો રચે, આ ગુચડાના બંધ ગાળાનો અવરોધ કેપિટલ R વડે દર્શાવો 10 ઓહમ હોય, 10 ઓહમ હોય તો ગુચડામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im, કેટલા મૂલ્યનું મહત્તમ પ્રવાહ પ્રેરિત થશે એ Im કહેવાનું છે. જૂલ હીટિંગના કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. સરેરાશ પાવર વ્યય કેટલો હશે તે પણ મેળવવાનું છે. આ પાવર ક્યાંથી આવે છે તે પણ કહેવાનું છે. તો અહીં ગુચડાની ત્રિજ્યા, આટાની સંખ્યા, ચુંબકીય ક્ષેત્ર, કોણીય ઝડપ આપેલી છે. તો પેલા મહત્તમ ઈએમએફ મેળવીએ. તો મહત્તમ ઈએમએફ EM બરાબર NAB ઓમેગા. સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. n આટાની સંખ્યા, એ ક્ષેત્રફળ, b ચુંબકીય ક્ષેત્ર અને ઓમેગા કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ. તેથી EM બરાબર n આટાની સંખ્યા છે 20, ક્ષેત્રફળ, ત્રિજ્યા આપેલી છે તો πr² મુજબ મળી જાય. પાય એટલે 3.14, r², 8નો વર્ગ 64 સેન્ટીમીટરનું મીટરમાં 10⁻² પણ વર્ગ હોય તેથી 10⁻⁴. b ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻² ટેસ્લા અને ઓમેગા 50. તેથી મહત્તમ ઈએમએફ કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ. મહત્તમ ઈએમએફ 20 × 3.14 એને ગુણ્યા 64 એને ગુણ્યા 3 એને ગુણ્યા 50 તો પરિણામ મળે છે 602,880. ફરીથી જોઈ લઈ. 20 × 3.14 એને ગુણ્યા 64 એને ગુણ્યા 3 વળી ગુણ્યા 50 બરોબર છે. આને ગુણ્યા 10⁻⁴ -4 ને -2 એટલે 10⁻⁶.
1 2 3 4 5 6 આંકડા પોઈન્ટ આગળ ખસેડો તેથી મહત્તમ EMF 0.6028 છે એટલે 3 કરી નાખો આટલા વોલ્ટ. પહેલા પ્રશ્નનો જવાબ છે 0.603 વોલ્ટ એ મહત્તમ પ્રેરિત EMF હશે. પછી બીજો પ્રશ્ન છે સરેરાશ EMF. સરેરાશ EMF સાઇન કે કોસ જેવા આવર્ત વિધેય અનુસાર એસી વોલ્ટેજ મળે. હવે સાઇન કે કોસ એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય કારણ કે એ -1 થી +1 વચ્ચે સતત ઇનાઇન કિંમતોનું પુનરાવર્તન કરે. તેથી એક આવર્તકાળ દરમિયાન સરેરાશ લઈએ તો સરેરાશ શૂન્ય મળે કારણ કે જેટલી જે ધન કિંમતો મળશે એટલી જ સમયગાળા દરમિયાન ઋણ કિંમતો મળશે તેથી સરેરાશ શૂન્ય થશે. સાઇન કે કોસનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે. એ એસી વોલ્ટેજ છે એ સાઇન વિધેય કે કોસ વિધેય અનુસાર આવર્ત વિધેય અનુસાર જ મળે તો એનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય. તેથી સરેરાશ પ્રેરિત EMF શૂન્ય કારણ કે ગૂંચળું એક પરિભ્રમણને અંતે ઇનાઇન સ્થિતિમાં આવે. ઇનાઇન સ્થિતિમાં આવે તો ફ્લક્સ ઇનાઇન, ફ્લક્સમાં ફેરફાર ન થાય તો સરેરાશ ફ્લક્સ જ બદલાય નહીં એક આવર્તકાળ દરમિયાન, ફ્લક્સનો ફેરફાર ન થાય તો EMF શૂન્ય થાય. તેથી બીજો જવાબ પ્રશ્ન હતો સરેરાશ EMF તો 0. મહત્તમ EMF 0.603 વોલ્ટ, સરેરાશ EMF 0. અવરોધ 10 છે તો મહત્તમ પ્રવાહ IM બરાબર ઓહમના નિયમ મુજબ I બરાબર V ના છેદમાં R. મહત્તમ વોલ્ટેજ V ની જગ્યાએ EM અવરોધ R તો IM બરાબર EM ના છેદમાં R. તેથી મહત્તમ પ્રવાહ IM. EM કેટલા છે? વોલ્ટેજ 0.603 વોલ્ટ અને અવરોધ 10 છે તેથી મહત્તમ પ્રવાહ 0.0603 એમ્પિયર. એકમ ભૂલાય નહીં. મહત્તમ વોલ્ટેજ 0.603 વોલ્ટ જ્યારે મહત્તમ પ્રેરિત પ્રવાહ અવરોધ 10 ઓહમ છે તેથી વોલ્ટેજ ભાગ્યા અવરોધ પ્રવાહ આપશે. તેથી 0.0603 એમ્પિયર મહત્તમ પ્રવાહ હશે. સરેરાશ પાવર વ્યય. છેલ્લો પ્રશ્ન છે સરેરાશ પાવર વ્યય. મહત્તમ પાવર વ્યય P બરાબર VI મુજબ મળે. મહત્તમ પાવર વ્યય VI એટલે EM અને IM નો ગુણાકાર એ મહત્તમ પાવર વ્યય આપે. લઘુત્તમ પાવર વ્યય શૂન્ય હોય તો શૂન્ય અને EM IM બંનેનો સરેરાશ EM IM by 2 તેથી સરેરાશ પાવર જેટલો પાવર પ્રેરિત થશે એટલો અવરોધ R વિરુદ્ધ કાર્ય કરવામાં જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે અને એ વ્યય પામતો સરેરાશ પાવર શૂન્ય અને મહત્તમ નું સરેરાશ. તેથી શૂન્ય અને EM IM સરેરાશ એટલે EM IM by 2. તેથી સરેરાશ પાવર EM મહત્તમ વોલ્ટેજ 0.603 મહત્તમ પ્રવાહ 0.0603 ભાગ્યા 2. તેથી સરેરાશ પાવર વ્યય 0.603 એને ગુણ્યા 0.0603 એને ભાગ્યા 2 તો પરિણામ મળે છે 0.018 વોટ. એટલે કે 0.018 વોટ જેટલો સરેરાશ રીતે પાવર વ્યય થશે. સાથે છેલ્લે શબ્દોમાં એક એવો પ્રશ્ન છે કે આ પાવર ક્યાંથી આવે છે?
તો ગૂંચળાને આટલી કોણીય આવૃત્તિથી પરિભ્રમણ કરાવવું પડે, એના માટે યાંત્રિક પાવર ખર્ચીએ. આ યાંત્રિક પાવર વિદ્યુત પાવર રચી આપે અને એ વિદ્યુત પાવર અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં ઉષ્મીય પાવરમાં રૂપાંતરિત થાય, એટલે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. તેથી આ પાવર આવવાનું કારણ એ યાંત્રિક પાવર છે. ગૂંચળાને આટલી કોણીય આવૃત્તિથી પરિભ્રમણ કરાવવા, ફેરવવા માટે યાંત્રિક કાર્ય કરવું પડે અને એ યાંત્રિક પાવરના ભોગે આ વિદ્યુત અને છેલ્લે ઉષ્મીય પાવર એ મળે છે. બરાબર. તો આ મહત્તમ ઈએમએફ, સરેરાશ ઈએમએફ, મહત્તમ પ્રવાહ અને સરેરાશ પાવર, આ સ્વાધ્યાયના દાખલા નંબર 6.6. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો બાકીના સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. સ્વાધ્યાયમાં એક લેન્ઝના નિયમને અનુરૂપ આકૃતિવાળો પહેલો દાખલો આપણે ગણ્યો હતો. હવે બીજો જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 6.2. રકમ કંઈક આવી છે. આકૃતિ રકમમાં આપેલી છે. આકૃતિ 6.19 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. પહેલી આકૃતિ આ રીતે આપી છે. એક વિસ્તાર છે કે એમાં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં આમ ક્રોસ વડે દર્શાવેલો છે, જે સૂચવે છે કે આ વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એમાં આ રીતે આવા નિયમિત આકારનું ગૂંચળું આપેલું છે. આ એ છે, આ ભાગ બી, આ સી અને આ ડી છે. આ નિયમિત આકારનો અવતાર છે એને વર્તુળાકારમાં ફેરવાય ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની છે. અને આમ ખેંચવાનો આમ બધી બાજુથી. બરાબર. એટલે આમ કેવો આકાર થઈ જાય? વર્તુળાકાર. સમજો કે આમ ખેંચી અને અંતે સ્થિતિ આવી થાય છે. આવો વર્તુળાકાર થઈ જાય ત્યારે પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં હશે? હવે આને જ્યારે આ સ્થિતિમાં છે ત્યારે આની સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હશે, કારણ કે એમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. હવે આ તારને નિયમિત આમ વર્તુળાકારે ગોઠવીએ, વ્યવસ્થિત વર્તુળાકાર ગોઠવીએ તો તારના ભાગ એકબીજાથી આમ દૂર જઈ અને મોટું ક્ષેત્રફળ રચશે. એટલે કે ક્ષેત્રફળમાં વધારો થશે. ગૂંચળાનું ક્ષેત્રફળ વધશે તો ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધશે, કારણ કે ફ્લક્સ ફાઈ બરાબર AB cos થીટા. ક્ષેત્રફળ વધવાથી ફ્લક્સ વધશે અને ફ્લક્સ વધવાથી EMF ને પ્રવાહ પ્રેરિત થશે. લેન્ઝના નિયમ મુજબ આ EMF કે પ્રવાહ એવી જ રીતે પ્રેરિત થાય કે જેના કારણે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે. અહીં આ ગૂંચળું આમાંથી આમ વર્તુળાકાર ગોઠવાઈ જાય તો ક્ષેત્રફળ વધશે, ફ્લક્સમાં વધારો થશે. તો ફ્લક્સના વધારાનો વિરોધ કરવા નવો પ્રવાહ ફ્લક્સ ઘટાડશે. અહીં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલમાં અંદર જતી દિશામાં છે, તેથી ફ્લક્સ ઘટાડવા નવું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ પ્રેરિત થાય. નવું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ પ્રેરિત થાય તો પ્રેરિત પ્રવાહ છે એ આમ પ્રેરિત થવો જોઈએ, કારણ કે આમાંથી પ્રવાહ આ વર્તુળાકાર ભાગમાંથી પ્રવાહ આમ વહે જો
તો જે નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય એ જૂના ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે, એટલે કે ફ્લક્સ પરિણામી ક્ષેત્ર ઘટાડે, ફ્લક્સ ઘટાડે, કે જે પહેલા વધતું હતું એનો વિરોધ થાય. ફરીથી કહું, અહીંયા આ તારનું ક્ષેત્રફળ હાલમાં નાનું છે. હવે જ્યારે એને ખેંચીને વર્તુળાકાર કરીએ, ક્ષેત્રફળ વધે છે, ફ્લક્સમાં વધારો થાય છે. તો પ્રેરિત ઈએમએફ ફ્લક્સના વધવાનો વિરોધ કરશે. ફ્લક્સના વધવાના વિરોધ કરવાના ભાગરૂપે ફ્લક્સ ઘટાડવું પડશે. તો ફ્લક્સ ઘટે ક્યારે? તો જે દિશામાં મૂળ ક્ષેત્ર છે એનાથી વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થાય તો પરિણામી ક્ષેત્ર ઘટે તો ફ્લક્સ ઘટે. તો ફ્લક્સ ઘટાડવાના ભાગરૂપે અહીં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો નવું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ પ્રેરિત થશે. અને બહાર તરફ જો ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય તો પ્રવાહ છે જમણા હાથના નિયમ મુજબ આ રીતે આમ વહે. તેથી પ્રેરિત પ્રવાહ એ ડી સી બી એ માર્ગે હશે. પ્રેરિત પ્રવાહ લેન્ઝના નિયમ મુજબ એ ડી સી બી એ માર્ગે પ્રેરિત થશે. પ્રેરિત પ્રવાહની આ દિશા છે. આવો જ બીજી આકૃતિ આપેલી છે બી. બીજી આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર આવા ડોટ ટપકા વડે દર્શાવેલ છે, જે સૂચવે છે કે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ, તમારા માટે પેપરના પાનાને લંબ એ બહાર આવતી દિશામાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક આ રીતે વર્તુળાકાર તાર આપેલો છે. એ બી સી અને ડી, બરાબર. વર્તુળાકાર તાર છે. એક વર્તુળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં વિરૂપિત થાય છે ત્યારે આ વર્તુળાકાર ગાળો અહીંયાથી અને અહીંયાથી આમ દબાવવામાં આવે તો આ રીતે આવો પાતળો વિરૂપિત તાર બની જાય છે. આ ભાગ અહીંયા આવી જાય, એ ડેશ નામ છે. આ ભાગ અહીંયા આવી જાય, બી ડેશ નામ છે. આ ભાગ અહીંયા આવી જાય, એનું નામ છે સી ડેશ. આ ભાગ આમ જાય, એનું નામ છે ડી ડેશ. પહેલા તાર એ બી સી ડી આમ હતો, વર્તુળાકાર તાર હતો. એને દબાવી અને એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ કરી નાખી તો પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં હશે? હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલ લંબ બહાર આવતી દિશામાં છે. પહેલા ક્ષેત્રફળ મોટું છે, હવે એને દબાવીએ તો ક્ષેત્રફળ ઘટશે. ક્ષેત્રફળ ઘટશે તો ચુંબકીય ફ્લક્સ ઘટશે. ચુંબકીય ફ્લક્સ ઘટશે તો પ્રવાહ પ્રેરિત થશે. પ્રેરિત પ્રવાહ ફ્લક્સ ઘટવાનો વિરોધ કરશે, એટલે કે ચુંબકીય ફ્લક્સ વધારવા પ્રયત્ન કરશે. ચુંબકીય ફ્લક્સ વધે ક્યારે? તો કે જે દિશામાં મૂળ ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં નવું ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે ઘટવાનો વિરોધ થાય, એટલે કે ફ્લક્સ વધે. અહીં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલ લંબ બહાર આવતી દિશામાં છે, તો એ જ દિશામાં નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ફ્લક્સમાં વધારો થાય, ઘટવાનો વિરોધ થાય. તો આના કારણે પ્રવાહ છે, નવું ચુંબકીય ક્ષેત્ર આ તરફ ઉત્પન્ન થશે, બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો પ્રવાહ આમ પ્રેરિત થશે, એટલે કે આ તરફ એ ડેશ થી ડી ડેશ, ડી ડેશ થી સી ડેશ, સી ડેશ થી બી ડેશ અને બી ડેશ થી ફરી પાછા એ ડેશ. આ દિશામાં પ્રેરિત પ્રવાહ આ માર્ગે ઉદ્ભવશે. આ પ્રેરિત પ્રવાહની દિશા છે. પહેલા ક્ષેત્રફળ મોટું હતું, દબાવવાથી આકાર બદલવાથી ક્ષેત્રફળ ઘટે છે. ક્ષેત્રફળ ઘટવાથી ફ્લક્સ ઘટે છે. ફ્લક્સ ઘટવાનો વિરોધ કરવા પ્રેરિત પ્રવાહ ફ્લક્સ વધારે છે. ફ્લક્સ વધારવા ચુંબકીય ક્ષેત્ર વધારવું પડે. તેથી બાહ્ય ક્ષેત્રની દિશામાં જ ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર આમ જ ઉત્પન્ન થાય
तो प्रवाह आम वहे, तेथी आम प्रवाह ए डैश बी डैश सी डैश बी डैश ए डैश मार्गे प्रेरित थशे। बराबर। तो आ प्रेरित प्रवाह छे एनी आ दिशा छे। आ स्वाध्याय में दाखला नंबर 6.2 लेंजना नियम ने अनुरूप छे। हवे स्वाध्यायना बाकीना दाखलाओ बधा ज थई गया। हवे वधाराना स्वाध्यायना दाखलाओ जोईए। वधाराना स्वाध्याय में दाखला नंबर 6.11 जुओ रकम। रकम कंईक आवी छे। स्वाध्याय 6.4 में लूप स्थिर छे तेम धारो। आगळ एक स्वाध्याय 6.4 में एक दाखलो भण्या हता। एक चुंबकीय क्षेत्रना विस्तारमां एक लंबचोरस गाळो हतो। 8 सेंटीमीटर लंबाई, 2 सेंटीमीटर पહોળાઈ। चुंबकीय क्षेत्र बी 0.3 ટેસ્લાનું નિયમિત ચુંબકીય क्षेत्र समतल ने लंब रूपे हतुं। पछी एने लंबाई ने लंब रूपे ने पહોળાઈ ने लंब रूपे आपणे गति करावता ईएमएफ प्रेरित थतुं। केटला समय प्रेरित थतुं आवी रकम 6.4 में हती। आ स्वाध्याय 6.4 में लूप छे क्षेत्रनी बहार निकळतुं, पण हवे बहार निकळवाने बदले ए स्थिर छे तेम धारो। અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરનારો જે પ્રવાહ વિદ્યુત ચુંબકને આપવામાં આવે છે તે ધીમે ધીમે ઘટાડવામાં આવે છે, જેથી ક્ષેત્ર તેના પ્રારંભિક મૂલ્યથી 0.3 ટેસ્લાથી 0.02 ટેસ્લા પર સેકન્ડના દરે ઘટે છે। પહેલા ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3 ટેસ્લા। ત્યાંથી ए दर सेकंडे 0.02 टेस्ला पर सेकंड दर थी घटे छे। चुंबकीय क्षेत्र बदलवानो दर एटले के dB बाय dt 0.02 टेस्ला पर सेकंड। दर सेकंडे 0.02 टेस्ला आटलू क्षेत्र घटे छे। जो काप सांधी देवामां आवे अने लूपनो अवरोध 1.6 ओहम होय, आ गूंचळुं छे एनो अवरोध 1.6 ओहम होय तो लूप द्वारा उष्मा स्वरूपे शक्ति पावर नो केटलो व्यय थाय, पावर व्यय शोधवानो छे। आ शक्ति अथवा पावर नो स्त्रोत शुं छे ते कहेवानुं छे। शक्ति अथवा पावर नो स्त्रोत कहेवानो। चुंबकीय क्षेत्र में समय साथे फेरफार थाय छे। चुंबकीय क्षेत्र में समय साथे फेरफार थाय तो चुंबकीय फ्लक्स बदलाय, ईएमएफ उत्पन्न थाय। तो चुंबकीय फ्लक्स फाई बराबर अहीं ए बी कॉस थीटा एक ज आटावाळुं लंबचोरस गूंचळुं हतुं। बराबर। एटले एन बराबर लखवानी जरूर नथी, एन एक छे। અહીં थीटा बराबर 0 છે। ए અને बी एक ज दिशाना છે। ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તેથી ક્ષેત્રફળ સદિશ ને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશાના થશે। તેથી ફ્લક્સ ફાઈ બરાબર AB, थीटा बराबर 0। સરેરાશ પ્રેરિત ईएमएफ E बराबर माइनस डी फाई बाय dt। તેથી E बराबर माइनस डी बाय dt ऑफ फाई नी जग्याए बी। तेथी E बराबर माइनस ए क्षेत्रफळ अचळ छे dB बाय dt। तेथी E बराबर क्षेत्रफळ लंबचोरस आवुं गूंचळुं छे, लंबाई छे। आ रकम स्वाध्याय 6.4 में आपेली छे। बराबर। आगळ आपणे भणी गया छे 8 सेंटीमीटर अने 2 सेंटीमीटर बाजू वाळो लंबचोरस छे। तेथी लंबाई 8 सेंटीमीटर अने पહોળાઈ 2 सेंटीमीटर छे। तेथी क्षेत्रफळ 16 सेंटीमीटर स्क्वेर थाय। बराबर ने? क्षेत्रफळ 16 सेंटीमीटर स्क्वेर।
તેથી એ ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર વર્ગનું મીટર વર્ગમાં 10⁻⁴ મીટર વર્ગ. સેન્ટીમીટરનું મીટરમાં 10⁻², પણ વર્ગ છે એટલે 10⁻⁴. ક્ષેત્રફળ 16 × 10⁻⁴. dB/dt કેટલું આપ્યું છે? 0.02. ઘટાડો થાય છે એટલે ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તેથી 0.02 અથવા 0.02 ને આમ લખીએ 2 × 10⁻². તો 16 × 2 એટલે 32. 10⁻⁴ -2 એટલે -6 વોલ્ટ. એટલે કે 32 માઇક્રોવોલ્ટ EMF પ્રેરિત થાય. આ EMF ઉત્પન્ન થવાના કારણે R અવરોધમાંથી પાવર વ્યય, તો પાવર વ્યય P બરાબર V²/R, પ્રેરિત EMF E² અહીં R. તેથી પાવર વ્યય P બરાબર E²/R. EMF કેટલા છે? 32 વર્ગ છે તો 32 × 32 માઇક્રો 10⁻⁶ નો વર્ગ 10⁻12 છેદમાં R અવરોધ 1.6. તેથી પાવર વ્યય P બરાબર 32 × 32 એને ભાગ્યા 1.6, પરિણામ મળે છે 640 10⁻12 વોટ પર વ્યય થશે. 2 ઘાત આપી દઉં તો 6.4 10⁻10 વોટ. બરાબર, આટલો પાવર વ્યય હશે. આ પાવરનો સ્ત્રોત પૂછ્યો છે. તો અહીં સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર જે ઇલેક્ટ્રોમેગ્નેટથી ઉત્પન્ન થાય છે, વિદ્યુત ચુંબકથી ઉત્પન્ન થાય છે, એ વિદ્યુત ચુંબકમાં પ્રવાહ બદલાય છે એટલે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય. તો એ પ્રવાહ બદલવા માટે કંઈક કાર્ય કરવું પડે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવા માટે દર સેકન્ડે આટલું ચુંબકીય ક્ષેત્ર ઘટાડવા કાર્ય કરવું પડે અને એ કાર્યના ભોગે આ પાવર ઉર્જા એ પ્રેરિત થાય છે. બરાબર, તેથી ચુંબકીય ક્ષેત્ર બદલવા માટે વપરાતો પાવર એ અહીં આ રીતે મળે છે. આ પાવરનો સ્ત્રોત છે એ ચુંબકીય ક્ષેત્ર બદલવા માટે થતું કાર્ય છે. બરાબર, તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.11. બાકીના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં ભણશું. બરાબર, સારું, તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.